નમસ્કાર મિત્રો, આ પ્રકરણમાં આપણે જોઈશું રેખાઓ અને ખૂણાઓનો ઇન્ટ્રોડક્શન વિડીયો, જેમાં પ્રકરણમાં સમાવિષ્ટ બધા મુદ્દાઓની મોટે ભાગે આપણે ચર્ચા કરીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો આપણે જોઈએ. તેનું બીજા નંબરનું પ્રકરણ છે, જેમાં આપણે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, ઉદ્ભવ બિંદુ, ખૂણાના પ્રકારો એટલે કે કાટકોણ, લઘુકોણ, સરળ કોણ, ગુરુકોણ, વિપરીત કોણ, પછી લંબ રેખાઓ, ખૂણાનો દ્વિભાજક, ઘડિયાળ આધારિત ખૂણા, ખૂણાઓનું માપન, કોણ માપક, ખૂણા કેવી રીતે દોરવા, ખૂણા માપવા, તમામ બાબતોની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. મિત્રો, હવે આપણે ક્રમશઃ એક પછી એક મુદ્દાઓ સમજીએ. તો અહીંયા પહેલો પોઈન્ટ છે બિંદુ. તો બિંદુ એટલે શું? બિંદુ એટલે કે ટપકો, જેને એક ટપકા વડે દર્શાવવામાં આવે છે. બિંદુ ચોક્કસ સ્થાન ધરાવે છે, જેને આપણે ઇંગ્લિશમાં પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. તો બિંદુ પી એટલે કે ટપકો, ટપકાનું જે નિશાન કરવામાં આવે છે તેને બિંદુ કહે છે. તો બિંદુ પી આપણે ઓળખી શકીએ એવી રીતે બિંદુ ક્યુ, બિંદુ આર અને બિંદુ એસ, અલગ અલગ બિંદુઓ છે બધા. બિંદુ ક્યુ, બિંદુ આર, બિંદુ એસ. તો અહીંયા જે બિંદુ છે કોઈ એક ચોક્કસ સ્થાન ધરાવે છે. અને જે પોઈન્ટ કરવામાં આવે છે તે શું છે? બિંદુ છે. તો તમે બિંદુ વિશે અગાઉ પણ ખ્યાલ મેળવી ચૂકેલો છે. તમે જાણો છો બિંદુ, રેખા, કિરણ અને રેખાખંડ વિશે. હવે બીજા નંબરમાં છે રેખા. તો જે બે તીરવાળી જે આકૃતિ છે તેને રેખા કહે છે. અહીંયા રેખા પીક્યુ આપણે દર્શાવેલી છે, જેને આપણે સંકેતમાં લખવું હોય તો પીક્યુ ઉપર બે તીરવાળી જે આકૃતિ કરીએ તો રેખા પીક્યુ, એટલે કે આને વંચાય છે રેખા પીક્યુ. તો જે રેખા એ શું છે? તો બંને છેડે અનંત વિસ્તરેલી હોય છે, તેને માપી શકાતી નથી અને અંતબિંદુઓ પણ હોતા નથી. અંતબિંદુ એટલે કે એન્ડ પોઈન્ટ એને હોતા નથી. તો બંને છેડે અનંત વિસ્તરેલી છે. પછી તેને માપી શકાતી નથી. તેને માપી શકાતી નથી એટલે કે અનંત સુધી વિસ્તરેલી છે. રેખા બંને છેડે અનંત સુધી વિસ્તરેલી છે. અંત બિંદુઓ હોતા નથી, એટલે કે એનો કોઈ અંત નથી, એના કોઈ એન્ડ પોઈન્ટ નથી.
ત્રીજા નંબરમાંથી રેખાખંડ. તો મિત્રો અહીંયા તીર વગરની જે આકૃતિ છે એને બંને છેડે બે અંત બિંદુ આવેલા હોય છે તેને આપણે અહીંયા રેખાખંડ PQ વાંચીશું. સંકેતમાં રેખાખંડ PQ લખાય છે, એને આપણે વાંચીશું રેખાખંડ PQ. તો આ રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે, રેખાનો એક ભાગ છે. કોઈ આપણે રેખા દોરેલી હોય અને તેના પર બિંદુ ટપકાવેલા હોય તો વચ્ચે આ રીતે આપણે રેખાખંડ વાંચી શકીએ છીએ. બે અંત બિંદુઓ હોય છે. માપી શકાય છે એટલે કે રેખાખંડને આપણે દોરી શકીએ છીએ. દાખલા તરીકે 5 સેન્ટીમીટરનું રેખાખંડ દોરવું હોય તો આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને તે દોરી શકીએ છીએ. એના પછી ચોથા નંબરમાં છે કિરણ. તો મિત્રો અહીંયા કિરણ એ એક તીરવાળી જે આકૃતિ છે તેને આપણે કિરણ કહીએ છીએ. આ પણ એક રેખાનો એક ભાગ જ છે જેને ઉદ્ભવ બિંદુ એક છે અને એક છેડે અનંત સુધી વિસ્તરેલું એક કિરણ આવેલું હોય છે. એટલે કે એક બાજુ અનંત વિસ્તરેલી છે અને એક ઉદ્ભવ બિંદુ છે. કિરણ XY સંકેતમાં આપણે લખીશું. એને વાંચવું હોય તો કિરણ XY વાંચી શકાય. તો કિરણ એ રેખાનો એક ભાગ છે. જેને એક ઉદ્ભવ બિંદુ છે. અને કિરણ એ એક બાજુ અનંત વિસ્તરેલું હોય છે. હવે 5મા નંબરમાં જોઈએ ઉદ્ભવ બિંદુ એટલે કે શિરોબિંદુ. તો આપણે ખૂણો દોરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો અહીંયા એક ખૂણો દોરેલો છે, ખૂણો XYZ, જેમાં બે કિરણો છે, કિરણ YX અને કિરણ YZ, અને એનો ઉદ્ભવ બિંદુ છે અહીંયા Y. તો Y માંથી નીકળતા બે જે કિરણો છે કિરણ YX અને કિરણ YZ ની મદદથી એક ખૂણો રચાય છે. આ ખૂણાને આપણે અલગ અલગ રીતે, જેવી રીતે કે ખૂણો XYZ, ખૂણો ZYX અને ખૂણો Y તરીકે આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા બે ભિન્ન જે કિરણો છે એ શું ખૂણો રચે છે. તો આ પ્રકરણમાં આપણે વિવિધ પ્રકારના ખૂણાઓ વિશેનો પરિચય મેળવવાનો છે, તેમજ કોણ માપકની મદદથી ખૂણાઓ માપવાના અને દોરવાના વગેરે બાબતો આપણે શીખવાની છે. તો ખૂણાને આપણે 3 રીતે દર્શાવીએ છીએ, પરંતુ અહીંયા જે Y છે એ Y વચ્ચે આવશે, કેમ કે ખૂણો અહીંયા Y છે. તો ઉદ્ભવ બિંદુને શિરોબિંદુ પણ કહે છે. બે ભિન્ન કિરણો ખૂણો રચે છે. હવે એના પછીનો મહત્વનો મિત્રો પોઈન્ટ કહી શકાય તો ખૂણાના પ્રકારો છે. જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો 6થા નંબરમાં આપણે સમજીશું ખૂણાના પ્રકારો. તો અહીંયા પહેલા નંબર છે કાટકોણ. તો કાટકોણ એટલે કે 90 અંશનો ખૂણો. ફિક્સ 90 અંશનો જે ખૂણો હશે તેને આપણે કાટકોણ કહીશું. એટલે કે ફિક્સ 90 અંશનો જ હોય છે, જે ચોક્કસ માપેલો જ હોય છે. પછી બીજા નંબરે છે સરળ કોણ, એટલે કે 180 અંશનો ખૂણો, જેને આપણે સરળ કોણ કહીએ છીએ. એટલે કે સીધી રેખા
બે 90 અંશ ભેગા થશે એટલે 180 અંશ થશે, 180 અંશ થશે એટલે કે સીધી રેખા બનશે। બે વિરુદ્ધ કિરણોથી રચાય છે। ત્રીજા નંબરમાં છે લઘુકોણ। લઘુકોણ એટલે કે 90 અંશ કરતા નાના ખૂણા, એટલે કે અહીંયા 0 અંશથી 89 અંશ સુધીના બધા ખૂણાઓનો સમાવેશ થાય છે લઘુકોણમાં, જેને સાંકડા ખૂણાઓ આપણે કહીએ છીએ। એના પછી ચોથા નંબરે છે ગુરુકોણ। ગુરુકોણ એટલે કે અહીંયા 91 અંશથી 179 અંશ સુધીના બધા ખૂણાઓનો સમાવેશ થાય છે, એટલે કે ગુરુકોણ એ પહોળા ખૂણા છે। પાંચમા નંબરે છે વિપરીત કોણ। એટલે 181 અંશથી 359 અંશ। તો મિત્રો અહીંયા જે વિપરીત કોણ હોય છે તે 181 અંશથી 359 અંશ સુધીના જે ખૂણા છે એને વિપરીત કોણ કહે છે। વિપરીત કોણને આપણે પ્રતિબિંબ કોણ તરીકે પણ ઓળખીએ છીએ। એના પછી છઠ્ઠા નંબરમાં છે પૂર્ણ કોણ, એટલે કે 360 અંશનો ખૂણો, તો જેને આપણે પૂર્ણ કોણ કહીએ છીએ। તો અહીંયા પૂર્ણ કોણ, કાટકોણ અને સરળ કોણ, આ ત્રણ ખૂણા કેવા છે? ફિક્સ ખૂણા છે, એટલે કે જે દાખલા તરીકે કાટકોણ 90 અંશનો જ છે, સરળ કોણ 180 અંશનો જ હોય છે, અને પૂર્ણ કોણ એટલે કે 360 અંશનો જ હોય છે। તો અહીંયા શરૂઆતથી વાત કરીએ તો જે લઘુકોણ છે તો એ લઘુકોણ ફર્સ્ટ નંબરમાં આવશે 0 થી 89 અંશ, પછી 90 અંશનો ખૂણો આવશે કાટકોણ, પછી 91 થી 179 અંશ સુધી ગુરુકોણ આવશે, પછી 180 અંશનો સરળ કોણ આવશે, 181 થી 359 વિપરીત કોણ આવશે, અને 360 અંશનો ખૂણો પૂર્ણ કોણ આવશે। હવે 7 નંબર છે લંબ રેખાઓ। તો એકબીજાને કાટખૂણે છેદતી રેખાઓને લંબ રેખાઓ કહે છે। તો મિત્રો અહીંયા બે રેખાઓ હોય અને એક રેખા બીજી રેખાને કાટખૂણે છેદતી હોય તો એકબીજાની લંબ રેખાઓ કહી શકાય। દાખલા તરીકે અહીંયા બે રેખાઓ આપેલી છે, એક રેખા છે YZ અને બીજી રેખા છે AX। AX અને YZ, આ જે AX રેખા છે એને YZ 90 અંશના ખૂણે અહીંયા છેદે છે, એટલે કે જે છેદે છે તે 90 અંશનો ખૂણો બને છે। તો મિત્રો અહીંયા બે રેખાઓ હતી, રેખા AX અને રેખા YZ, આ બે લંબ રેખાઓ છે। આપણે આને સંકેતમાં દર્શાવવું હોય તો રેખા AX લંબ રેખા YZ તરીકે દર્શાવી શકીએ। જતન કરી શકાશે રેખા AX લંબ રેખા YZ। એના પછી 8મા નંબરમાં આપણે જોઈશું ખૂણાનો દ્વિભાજક। તો અહીંયા દ્વિભાજન અને દ્વિભાજક બે શબ્દો છે। દ્વિભાજન એટલે કે ખૂણાનું અડધું કરવું, એને આપણે દ્વિભાજન કહીએ છીએ,
અને દ્વિભાજક એટલે કે જે કિરણ ખૂણાનું દ્વિભાજન કરે છે તેને ખૂણાનું દ્વિભાજક કહે છે. એટલે કે જે કિરણ ખૂણાનું દ્વિભાજન કરે છે એટલે કે બે ભાગમાં વહેંચે છે તેને ખૂણાનું દ્વિભાજક કહે છે. જે કિરણ ખૂણાનું દ્વિભાજન કરે છે તેને ખૂણાનો દ્વિભાજક કહે છે. તો મિત્રો અહીંયા ખૂણો છે XYZ. દાખલા તરીકે એક ખૂણો છે XYZ. આ ખૂણાને બે ભાગ પાડતું એક આપણે કિરણ દોરીશું અહીંયા YL. તો કિરણ YL એ ખૂણો XYZ ને બે ભાગમાં વહેંચે છે એટલે આપણે એને જે કિરણ YL છે તે દ્વિભાજક જે કિરણ YL છે એને આપણે દ્વિભાજક કહીશું. તો M ખૂણો ZYL બરાબર M ખૂણો LYX. આ બંને ખૂણા કેવા હશે? સરખા હશે. બરાબર 1/3 ખૂણો XYZ. તો XYZ નું અડધું કરો E અને LYX અને ZYL એ ત્રણે કેવું થશે? સરખું થશે. તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. માપ ખૂણો ZYL બરાબર માપ ખૂણો LYX બરાબર 1/3 ખૂણો XYZ. હવે આપણે નંબરમાં ખૂણાનું માપન જોઈશું. તો મિત્રો 360 અંશનો અંક એવો છે કે જેની મોટા ભાગની સંખ્યાઓ વડે આપણે ભાગી શકીએ છીએ. એટલે કે તે ભાજ્ય છે 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 12 જેવી સંખ્યાઓ વડે તેને ભાગી શકાય છે. તો એ પહેલા નંબરનું જે વર્તુળ છે 360 અંશ પૂરા અંશ દર્શાવે છે. અહીંયા વચ્ચે આડી રેખા છે એટલે કે અહીંયા વર્તુળના બે ભાગ થાય છે એટલે 360 ભાગ્યા 2 કરીશું એટલે 180 અંશ થશે અડધું વર્તુળ. અહીંયા વર્તુળના આપણે 3 ભાગ કરીએ તો 360 અંશ ભાગ્યા 3 એટલે કે ત્રીજો ભાગ થશે 120 અંશ. તો અહીંયા વર્તુળનો ત્રીજો ભાગ કરવો હોય તો આપણે 3 ભાગીએ એટલે 120 અંશ મળે છે. તેવી જ રીતે વર્તુળના આપણે 4 ભાગ કરીએ તો 360 અંશ ભાગ્યા 4 એટલે કે 4 9 36 એટલે કે 90 અંશ થશે વર્તુળનો ચોથો ભાગ. એવી જ રીતે વર્તુળના આપણે 5 ભાગ કરીએ તો 5મો ભાગ થશે 360 અંશ ભાગ્યા 5 બરાબર 72 અંશ થશે. એવી જ રીતે વર્તુળના આપણે 6 ભાગ કરીએ તો 360 અંશ ભાગ્યા 6 બરાબર 60 અંશ થશે. તો વર્તુળનો છઠ્ઠો ભાગ એટલે કે 60 અંશ. એ વર્તુળના 6 ભાગ કરવામાં આવેલા છે. હવે આપણે વર્તુળના 8 ભાગ કરીએ તો 360 અંશ ભાગ્યા 8 એટલે કે દરેક ખૂણો 45 અંશનો થશે. $360 અંશ ભાગ્યા 8 બરાબર 45 અંશ થશે. હવે આપણે વર્તુળના 9 ભાગ કરીએ તો 360 અંશ ભાગ્યા 9 એટલે કે 9 ચોક 36 એટલે કે દરેક જે ખૂણો છે 40 અંશનો થશે. હવે આપણે વર્તુળના 10 ભાગ કરીએ તો 360 અંશ ભાગ્યા 10 બરાબર 36 અંશ થશે. એટલે કે દરેક ખૂણો 36 અંશનો થશે. વર્તુળના આપણે 10 ભાગ કરીએ તો દરેક ભાગ સરખો છે એમ ગણવાનું છે આપણે.
હવે વર્તુળનો આપણે 12 ભાગ કરીએ તો 360 અંશ ભાગ્યા 12 એટલે કે 12 તરી 36 એટલે કે દરેક ખૂણો 30 અંશનો થશે। જે આપણે ઘડિયાળમાં જોઈ શકીએ છીએ કે ઘડિયાળમાં 12 કલાક હોય છે, 12 કલાક હોય છે, એટલે કે આપણે દરેક 1 કલાકે 30 અંશનો ખૂણો બને છે। હવે 10મો પોઈન્ટ છે કોણ માપક। તો કોણ માપક તો આપણે ખૂણા માપવા માટે, ખૂણા દોરવા માટે જમણી બાજુના ખૂણા, ડાબી બાજુના ખૂણા, કયા માપ ધ્યાનમાં લેવા, કઈ રીતે ગોઠવવું રીત, આ બધું કોણ માપકની મદદથી આપણે શીખવાનું છે। તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો ખૂણાઓ વિશે, તો ખૂણાઓ દોરતા દરેક મિત્રોને આવડતું જ હશે। તો એ બે અલગ અલગ પ્રકારના ખૂણાઓ દોરેલા છે, આપણે એને માપીશું। આ મિત્રો કોણ માપક છે, જેમાં વચ્ચે સેન્ટર છે, એ આપણે જે અહીંયા જે કિરણ દોરેલું હોય એના બિંદુ પર આ બિંદુ રાખી અને કોણ માપક ગોઠવવામાં આવે છે। અહીંયા જે લીટી જે બતાવવામાં આવી છે એ લીટી કિરણની લીટી ઉપર કમ્પ્લીટ બંધ બેસતી આવી જાય તે રીતે કોણ માપકને ગોઠવવાનું છે। પછી આપણે જમણી બાજુના ખૂણાઓ દોરીશું એટલે નીચેના માપ ધ્યાનમાં લઈશું। તેવી જ રીતે ડાબી બાજુ ખુલતા ખૂણાઓ માટે આપણે ઉપરના માપ ધ્યાનમાં લઈશું। જે ખૂણાઓ જમણી બાજુ ખુલતા હશે એના માટે અંદરનું માપ, અને જે ખૂણાઓ ડાબી બાજુ ખુલતા હશે તેના માટે ઉપરનું માપ ધ્યાનમાં લઈશું। અહીંયા દાખલા તરીકે 50 અને 60 એટલે કે આપણે 55 અંશનો ખૂણો દોરવો હોય તો 50 અને 60 ની વચ્ચે જે અહીંયા આ લીટી છે તે 55 દર્શાવે છે, એટલે કે 50 અને 60 વચ્ચે 10 અંશ રહેલા છે। એક લીટીએ 1 અંશ। તો એ ખૂણા કેવી રીતે માપવા એ આપણે જોઈએ। તો એ કોણ માપકનું બિંદુ અને ખૂણાનું બિંદુ એકબીજા પર આવી જાય એ રીતે કોણ માપકને મૂકી અને લીટી પર લીટી બંધ બેસતી આવી જાય તે રીતે કોણ માપક ગોઠવવાનું છે। અહીંયા જમણી બાજુનો ખૂણો છે એટલે આપણે નીચેના માપ ધ્યાનમાં લઈશું। તો મિત્રો અહીંયા દેખાઈ આવે છે જે લીટીઓ ઊભી છે એટલે 10, 20, 30 અને 40। તો અહીંયા 40 અંશનો ખૂણો બની રહ્યો છે। તેવી જ રીતે આ જે ખૂણો છે ડાબી બાજુ ખુલી રહ્યો છે, તો અહીંયા આપણે ઉપરના માપ ધ્યાનમાં લઈશું। બિંદુ પર બિંદુ આવે એ રીતે અને લીટી પર બંધ બેસતી આવે તે રીતે કોણ માપકને ગોઠવીએ ને આપણે ઉપરના માપ ધ્યાનમાં લઈશું। તો આ 100 અંશનો ખૂણો છે, તો આપણે એક ખૂણો દોરીશું। ખૂણાઓ કેવી રીતે માપવા એ આપણે જોઈએ। હવે ખૂણાઓ કેવી રીતે દોરવા, તો મિત્રો ખૂણા દોરવા માટે પહેલા એક કિરણ દોરવામાં આવે છે। દાખલા તરીકે અહીંયા ખૂણો x, y, z છે, તો અહીંયા yz આપણે કિરણ દોરવું પડશે પહેલા। એટલે કે y એ શું છે, એનું ખૂણાનું ઉદ્ભવ બિંદુ છે yz। તો yz એ શું છે, કિરણ છે જે z તરફ અનંત વિસ્તરેલું છે। હવે yz ઉપર y ઉપર આપણે અહીંયા કોણ માપકનું બિંદુ જે છે સેન્ટર, એ સેન્ટર પર રાખી અને લીટી પર લીટી બંધ બેસતી આવી જાય તે રીતે કોણ માપકને ગોઠવી અને આપણે એ નીચેના માપ ધ્યાનમાં લઈશું। તો 50 અંશનો ખૂણો દોરવાનો છે આપણે। તો અહીંયા જેટલે 50 છે તે આપણે ટપકું કરીશું અને એ ટપકું અને ખૂણો જે y લખેલું છે એ ટપકું, આ બે ટપકાને આપણે જોડી દઈશું અને આ રીતે આપણે ખૂણો XYZ બનાવી શકીશું। તો મિત્રો આ જે આપણે ખૂણો દોર્યો છે તેને આપણે 3 અલગ અલગ રીતે દર્શાવી શકીએ, જેવી રીતે કે ખૂણો XYZ, ખૂણો ZYX અને ખૂણો Y।
હવે જમણી બાજુના ખૂણા અને ડાબી બાજુના ખૂણા, તો જમણી બાજુના જે ખૂણા છે એ નીચેના માપ ધ્યાનમાં લેવાય છે અને ડાબી બાજુના જે ખૂણા છે એમાં ઉપરના માપ ધ્યાનમાં લેવાય છે. જે જમણી બાજુ ખુલી રહ્યા છે તેને જમણી બાજુના ખૂણા કહે છે અને જે ખૂણા ડાબી બાજુ ખુલી રહ્યા છે તેને ડાબી બાજુના ખૂણા કહે છે. તો અહીંયા અંદરના માપ ધ્યાનમાં લેવાય છે અને અહીંયા ઉપરના માપ ધ્યાનમાં લેવાય છે. કયા માપ ધ્યાનમાં લેવા? તો જમણી બાજુના ખૂણા માટે અંદરના માપ અને ડાબી બાજુના ખૂણા માટે ઉપરના માપ ધ્યાનમાં લેવા. કઈ રીતે ગોઠવવું એ મેં તમને સમજાવી છે. તો આ રીતે ખૂણાઓ દોરવા એક અગત્યનો પોઈન્ટ છે આ ચેપ્ટરની અંદર. તમારે પરીક્ષામાં પણ ખૂણાઓ દોરવાના આવશે, તો તમે કોણ માપકની મદદથી ખૂણાઓ દોરી શકો છો. હવે ખૂણાને 3 અલગ અલગ રીતે દર્શાવી શકાય, જેવી રીતે ખૂણો XY Z, ખૂણો ZY X. તો અહીંયા બધી વચ્ચે Y જ આવશે અને ખૂણો Y. તો આ રીતે 3 રીતે આપણે ખૂણાને દર્શાવી શકીએ છીએ. એટલે કે ખૂણાને 3 રીતે દર્શાવી શકાય. હવે મિત્રો 11મો પોઈન્ટ છે પરિભ્રમણ. પરિભ્રમણ એટલે કે આખું વર્તુળ છે એનું આપણે અડધું કરીએ તો 180 અંશ થશે. 1/4 ભાગ એટલે 90 અંશ થશે અને પૂર્ણ પરિભ્રમણ એટલે કે 360 અંશ થશે. તો અડધું એટલે 1/3. તો 360 નું આપણે અડધું કરીએ તો 180 મળશે. એને અડધું પરિભ્રમણ કહેવાશે. અહીંયા ઉડાડે તો 180 થશે. 180 × 360. તેવી રીતે કાટખૂણો. કાટખૂણો એટલે કે વર્તુળનો ચોથો ભાગ એટલે કે 1/4 કહીશું. તો 360 ને આપણે 1/4 વડે ગુણીશું એટલે 4 × 9 = 36 એટલે કે 90 અંશ મળશે. એવી રીતે પૂર્ણ પરિભ્રમણ એટલે કે 360 અંશ એટલે કે આખું વર્તુળ. અને હવે મિત્રો છેલ્લો પોઈન્ટ છે ઘડિયાળમાં ખૂણા. તો આપણે અહીંયા સમજવા માટે ઘડિયાળ દોરીશું. તો ઘડિયાળમાં 12 કલાક હોય છે, તમને ખ્યાલ જ છે. તો અહીંયા કુલ અંશ છે 360 અંશ. આખા વર્તુળના અંશ કેટલા હોય છે? 360 અંશ. એને આપણે 12 ભાગીશું એટલે 12 × 36 એટલે કે 30 અંશ મળશે. એટલે કે 1 કલાકના 30 અંશ હોય છે. અહીંયા 1 કલાકના અંશ થશે 30 અંશ. એટલે કે 1 મિનિટના 6 અંશ થશે. 1 મિનિટ બરાબર 6 અંશ એટલે 6 × 5 = 30. હવે 1 કલાકે કેટલાનો ખૂણો બનશે? તો 30 અંશનો ખૂણો બનશે. 2 વાગે કેટલા અંશનો ખૂણો બનશે? તો 2 × 30 કરીએ એટલે 60 અંશનો ખૂણો બને. તો એવી જ રીતે 6 વાગે કેટલાનો ખૂણો બનશે? તો 6 × 30 એટલે કે 180 અંશનો ખૂણો બનશે. અને 10 વાગે કેટલાનો ખૂણો બનશે? તો મિત્રો અહીંયા ખાસ ખબર રાખવાની છે કે અહીંયા અંદરનો ખૂણો બનશે 30 × 2 બરાબર 60 અંશ. અને બહારનો ખૂણો બનશે 300 અંશનો ખૂણો બનશે. એટલે કે 10 વાગે અંદરનો ખૂણો કેટલાનો બનશે? 30 × 2 બરાબર 60 અંશનો ખૂણો બનશે. તો આ સાથે જ અહીંયા ઇન્ટ્રોડક્શન વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. બધા જ પાર્ટનો આપણે ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવીશું, તમે અવશ્ય જોજો. ચેનલને લાઈક પણ કરજો. તમને પ્રેક્ટિસ વર્ક, કલા સ્વાધ્યાય પોથી તેમજ પુસ્તકના તમામ વિડીયો અહીંયા મળતા રહેશે. તો આ સાથે જ અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો. તો અહીંયા જે અંદરનો ખૂણો અને આ જે બહારનો ખૂણો